કોઈ દાન નથી, દાન શબ્દ વાપરવો ન જોઈએ। મેં કાલે પોસ્ટરમાં જોયું કે ઘણા બધાએ લખ્યું કે આટલું અનુદાન, આ એક સેવા છે અને દાન આપી શકીએ એવી આપણા કોઈની કેપેસિટી હોતી નથી। આ બધું કંઈક માતાજીના આશીર્વાદ હોય અને માતાજીએ આપેલી આપણને પ્રેરણા હોય। તો આ ગૌ માતાના ચરણોમાં એક અમારા પરિવાર તરફથી એક સેવા છે અને બસ માતાજી સેવા સ્વીકારે। અને ખાસ આજે બધાએ ભેગા કોઈ કાર્યક્રમ આવા વિષયમાં કરવાનો હોય એવું હોતું નથી, કારણ કે અમે ક્યારેય આવા કોઈ સેવાકીય કામ હોય એનું કાર્યક્રમ કરવો એવું નથી હોતું। પણ આનાથી પ્રેરાઈને, કારણ કે વરસાદ ખેંચાણો હોય અને હજી પણ લગભગ 20-25 દિવસ વરસાદ ખેંચાય એવું ઘણા હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે। તો આપણે માતાજીની પણ પ્રાર્થના કરી કે વહેલી તકે વરસાદ આવી જાય અને દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ ન બને। અને આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ આમાં ચારાની વ્યવસ્થા બધું કરવાની છે, પણ ત્યાં સુધી આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક આપણા બધાની ફરજ છે કે ગૌ માતા એટલે આપણા બધાની માતા કહેવાય। ત્યારે એના માટે અને અબોલ તમામ જીવો માટે જેટલું થઈ શકે એટલું કરવાનું હોય। ત્યારે અહીંના માધ્યમથી અમારા પરિવાર દ્વારા જે એક નાની સેવા આપવામાં આવી, એવી રીતના અલગ અલગ બીજા પણ ઘણા બધા મિત્રોએ પોતાની સેવા નોંધાવી છે। હજી પણ અહીંયા રાજબાઈ માતાજીના મંદિરે જે આ લગભગ 1500-2000 ગાયોનો નિભાવ માટેનું એક અહીંયા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, એમાં બધાએ જોડાવવું જોઈએ અને ફૂલની તો ફૂલની પાકડી પોતાની સેવા અર્પણ કરવી જોઈએ એવી હું આપ સૌને અપીલ કરું છું।